નમસ્કાર મિત્રો, મારા નવા વિડીયોમાં તમામ મિત્રોનું સ્વાગત કરું છું. અને મિત્રો, આજે હું તમને જણાવીશ કોણ છે આ બાબા બાગેશ્વર. ઘણા માને છે ભગવાન તો ઘણા માને છે પાખંડી. ચાલો જાણીએ વિગતવાર. તો મિત્રો, છેલ્લા ઘણા સમયથી બાગેશ્વર બાબાની સોશિયલ મીડિયામાં ચર્ચાઓ જોવા મળી રહી છે અને વિવાદ પણ ચાલી રહ્યો છે. પરંતુ શું તમને ખબર છે કે કોણ છે આ બાગેશ્વર બાબા? તો મિત્રો, મધ્યપ્રદેશના સત્તરપુર જિલ્લામાં આ બાગેશ્વર ધામ આવેલું છે. અહીં લોકો દૂર દૂરથી અહીં આવી રહ્યા છે. બાગેશ્વર ધામ સરકાર કહેવાતા ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રીની લોકપ્રિયતા દિવસે ને દિવસે વધી રહી છે. 30 કરતાં પણ ઓછી ઉંમરના ધીરેન્દ્ર શાસ્ત્રીના દર્શન કરવા માટે લોકો દિલ્હી, મુંબઈ જેવા મોટા શહેરોમાંથી આવી રહ્યા છે અને બાગેશ્વર ધામમાં ભીડ જોવા મળે છે. આપણને એ પણ વિચાર આવતો હોય કે 30 વર્ષથી ઓછી ઉંમરના બાબા અને તેમને એટલું બધું જ્ઞાન કેવી રીતે હોઈ શકે? પોતાને કથાકાર ગણાવતા ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રી પણ બાગેશ્વર ધામમાં જ દરબારનું આયોજન કરે છે અને જ્યાં તેઓ ભીડમાં બેઠેલા લોકોને બોલાવે છે અને તેનો દાવો કરે છે કે તે પોતાની દેવી શક્તિ દ્વારા કોઈ પણ વ્યક્તિ વિશે જાણી શકે છે. ત્યારે લોકો દ્વારા એવો વિવાદ કરવામાં આવી રહ્યો છે કે બાગેશ્વર બાબા લોકોને અંધશ્રદ્ધા તરફ દોરી રહ્યા છે. અને મિત્રો, ધીરેન્દ્ર કુમાર શાસ્ત્રી પણ ઘણા પ્રસંગોએ સ્ટાઇલિશ ચશ્મા પહેરીને પણ જોવા મળે છે અને જ્યારે ઘણી વખત તેઓ સ્ટાઇલિશ કપડામાં પણ જોવા મળે છે. તો શું મિત્રો, ત્યારે સંતો મહંતો પણ આવી લાઇફસ્ટાઇલમાં જોવા મળે છે? અને મિત્રો, મધ્યપ્રદેશમાં આવેલું બાગેશ્વર ધામ એ સંદેળ કાળની પ્રાચીન સિદ્ધપીઠ છે અને મંદિરનો જીર્ણોદ્ધાર 1986માં ગ્રામજનો દ્વારા કરવામાં આવ્યો હતો. ત્યારબાદ 1987ના મધ્યમાં ગાડા ગામના બાબા સેતુપાલ મહારાજ અથવા ભગવાનદાસ મહારાજ નિર્મોહી અખાડા ચિત્રકૂટમાંથી દીક્ષા લઈને બાગેશ્વર ધામ પહોંચ્યા. આ પછી વર્ષ 1989માં વિશાળ યજ્ઞકુંડનું આયોજન કરવામાં આવ્યું. અને મિત્રો, 26 વર્ષીય ધીરેન્દ્ર શાસ્ત્રી જણાવે છે કે તેમના દાદાના સમયથી આવું ચાલતું આવ્યું છે. અહીં તેમના વડવાઓ દ્વારા દરબાર યોજવામાં આવતો હતો અને તેમના વડવાઓ પણ લોકોને તેમની સમસ્યાઓનું સમાધાન જણાવતા હતા. અને બાગેશ્વર ધામ ગામ ગળા, સત્તરપુર જિલ્લામાં આવેલું છે. છેલ્લા 2 વર્ષથી ધીરેન્દ્ર શાસ્ત્રીના વિડીયો સોશિયલ મીડિયામાં ખૂબ વાયરલ થઈ રહ્યા છે અને ધીરેન્દ્ર શાસ્ત્રી સોશિયલ મીડિયામાં ખૂબ ફેમસ થઈ ગયા. અને મિત્રો, મધ્યપ્રદેશના સત્તરપુર જિલ્લાનું પ્રખ્યાત બાગેશ્વર ધામ સરકાર હનુમાન દાદાનું મંદિર છે અને આ મંદિર સાથે કરોડો લોકોની ભક્તિ અને આસ્થા જોડાયેલી છે. આ બાગેશ્વર ધામના પૂજારી ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રી લોકોના મનની વાત જાણી લેતા હોવાનો દાવો કરે છે. લોકોનું માનવું એવું છે બાગેશ્વર ધામના દિવ્ય દરબારમાં એકવાર અરજી કરવામાં આવે તો ભાગ્ય બદલાઈ જાય છે અને લોકોના બોલ્યા વિના જ મહારાજ લોકોની સમસ્યાને સમજી લે છે અને પછી તેમના મનની વાત કહે છે અને કાગળ પર જ સમસ્યાનું સમાધાન લખે છે અને કહે છે કે થોડાક જ સમયમાં તમારી સમસ્યાનો હલ થઈ જશે. પરંતુ મોટો પ્રશ્ન એ છે કે બાગેશ્વર બાબા લોકોના મનની વાત કેવી રીતે જાણે છે? તો બાગેશ્વર ધામ સરકારનો દાવો એવો છે કે એની પાસે એવી શક્તિ છે જે લોકોના મનની વાત જાણી લે છે. તેઓ કહે છે કે તેનું સીધું જ કનેક્શન ભગવાનની સાથે છે. તેઓને ઉપરથી સિગ્નલ મળે છે અને આ સિગ્નલને કારણે તે લોકોની સમસ્યા જાણી લે છે. બાગેશ્વર મહારાજની આ શક્તિઓને કારણે બાગેશ્વર ધામમાં પહોંચનારા ભક્તોની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે. તો મિત્રો, સવાલ એ થાય છે કે કેવી રીતે જાણી લે છે લોકોના મનની વાત? બાગેશ્વર મહારાજ લોકોના વિચારો કેવી રીતે જાણી લે છે? આ એક મોટો પ્રશ્ન છે. હકીકતમાં આ વાતને લઈને કેટલાક જાણકારો દાવો કરે છે કે તે એક કળા છે. જ્યારે આપણે કંઈ વિચારીએ છીએ ત્યારે આપણા મોઢા પર કોઈ પણ પ્રકારનો ભાવ આવે છે, જેના આધારે કેટલાક લોકો સામેવાળી વ્યક્તિના મનમાં શું ચાલી રહ્યું છે તે જાણી જાય છે. ઉદાહરણ તરીકે જો વાત કરવામાં આવે તો અંધ લોકો બ્રેઇલ લિપિની મદદથી વાંચી શકે છે. તો મહત્વનું એ છે કે હાવભાવ અને શારીરિક ક્રિયા પરથી સામેવાળા વ્યક્તિનો વ્યવહાર કેવો છે તેના દ્વારા પણ તે વ્યક્તિના મનમાં શું ચાલે છે તે જાણી શકાય છે. અને સાથે સાથે તેની વાત કરવાની રીત કેવી છે તે તેના ચહેરા પર સ્પષ્ટ દેખાઈ આવે છે. અને મિત્રો, આ હું નથી કહેતો પણ જાણકારો કહે છે. અને બાગેશ્વર સરકાર વારંવાર હિન્દુઓને જાગૃત કરવાની વાત કરે છે, એ બહુ સારી વાત છે. તે મોટા મોટા મુદ્દાઓ પર પણ પોતાનું નિવેદન આપે છે. બાગેશ્વર મહારાજ કહે છે કે હું મારા પરિવાર માટે નહીં પરંતુ લોકોને જગાડવા માટેનું કામ કરું છું. તેમણે વધુમાં કહ્યું કે હું ધર્માંતર વિરુદ્ધ લોકોને જાગૃત કરવાનું કામ કરી રહ્યો છું. અને મિત્રો, બાગેશ્વર બાબા હંમેશા ગદા લઈને જ ફરે છે અને તે કહે છે તેનાથી તેને હનુમાનજીની શક્તિઓ મળતી રહે છે. તે લોકોને હનુમાનજીની પૂજા કરવા માટે પણ પ્રેરિત કરે છે. અને ધીરેન્દ્ર શાસ્ત્રી કહે છે કે તેઓ કોઈ પણ પ્રકારનો ચમત્કાર નથી કરતા. તેઓ માત્ર બાલાજી હનુમાનની સામે લોકોની અરજીઓ મૂકે છે અને જે બાલાજી સ્વીકારે છે તેનાથી સામાન્ય લોકોને ફાયદો થાય છે.
અને મિત્રો અંધશ્રદ્ધાનો વિવાદ સામે આવ્યા બાદ પણ ધીરેન્દ્ર શાસ્ત્રીએ ખુલાસો રજૂ કર્યો હતો. તેમણે કહ્યું હતું કે તેઓ તેમના દરબારમાં કોઈને પણ આમંત્રણ નથી આપતા. લોકો પોતાની મરજીથી આવે છે, તે ભગવાનની સામે લોકોની અરજીઓ મૂકે છે, બીજું બધું ભગવાનની બાજુથી થાય છે. અને ખરેખર આ મંદિરમાં હનુમાનજીનું બાલાજી સ્વરૂપ પણ બિરાજમાન છે અને તેનો પણ ઘણો જૂનો ઇતિહાસ છે. અને આચાર્ય ધીરેન્દ્ર શાસ્ત્રીના જણાવ્યા અનુસાર જો કોઈ પણ ભક્ત પૂર્ણ ભક્તિ સાથે અરજી કરે છે તો તેને સપનામાં બાલાજીના સંકેત મળે છે. જો અરજી સ્વીકારવામાં આવે તો સતત 2 દિવસ સુધી વાંદરાઓ દેખાય છે. જો કોઈ દિવસ સપનામાં વાંદરો દેખાય તો સમજવું કે તમારી અરજી પહોંચી ગઈ છે. અને જો અરજદારને સપનામાં વાંદરાઓ ન દેખાય અને અરજી સ્વીકારવામાં આવે તો તેના પરિવારના કોઈ પણ સભ્યને 2 દિવસ સુધી